તો મિત્રો ફાઇનલી આજે કારખાનેથી થોડાક વહેલા હાર નીકળી ગયા છીએ ને હજી થોડોક દિવસ જેવું લાગે છે. તો ઘણા દિવસથી આ મહાવીર સેન્ડવિચમાં આપણે નાસ્તો કરવા ગયા નહોતા, તો આજે ચાલો આજે મહાવીર સેન્ડવિચમાં જાય અને નાસ્તો કરીએ, સેન્ડવિચ ખાય. કઈ સેન્ડવિચ આપણને ખવડાવે છે તે આપણે જોઈ, કેમ કે માહોલ મસ્તીનો છે. તમે જોઈ શકો છો વરસાદી માહોલ છે એકદમ. સાંજના 7-8 વાગી ગયા હોય તેવું માહોલ થઈ ગયો છે, પણ હજી વાગ્યા છે 5 જ. તમે જોઈ શકો છો લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે અને જોઈ લઈએ સામે હોટલની લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે ને એકદમ અંધારું થઈ ગયું એવું લાગે છે. વરસાદના થોડા થોડા છાંટા પણ આવે છે. તો ચાલો હવે આપણે મહાવીર સેન્ડવિચમાં જઈએ, ત્યાં તમારી સાથે મુલાકાત કરીએ અને કઈ સેન્ડવિચ આપણને ખવડાવે છે ભાઈ તે આપણે સેન્ડવિચ ખાઈ. જય શ્રી રામ મિત્રો, આજે પાછા પહોંચી ગયા છીએ આપણે મહાવીર સેન્ડવિચમાં. તો આજે મહાવીર સેન્ડવિચમાં આપણે સેન્ડવિચ ખાવાના છીએ. બહુ જાજા દિવસે વારો આવ્યો છે, તો લોકેશન તમને કહી દઉં. તો આ છે ઢુવા ચોકડી, સામે છે ખોડિયાર માતાજીનું સ્ટેચ્યુ, નવી ચોકડી બનાવી છે. વાંકાને મોરબી નેશનલ હાઈવે છે ને આવડી આ છે ઢુવા ચોકડી. તો તમે ગમે ત્યારે માટે દર્શન કરવા આવતા હોય તો ચોક્કસપણે અહીંયા નાસ્તો કરવા ઉભા રહેજો, કેમ કે આ છે મહાવીર સેન્ડવિચ. અહીંયા બધી પ્રકારની સેન્ડવિચો અહીંયા મળશે તમને. જોઈ લો તમે મહાવીર સેન્ડવિચમાં કેટલી બધી સેન્ડવિચ મળે છે તે. જય શ્રી રામભાઈ. જય શ્રી રામ. શું કે હારું મયુરભાઈ? સારું હો. શું ખવડાવશો આજે? ડુંગળી લસણ વાળી બનાવશો? આજે ડુંગળી લસણ વાળી. કાંઈ વાંધો નહીં, બનાવો હાલો. તેમાં શું શું પ્રોસેસ કરવાની હોય? એમ આપણે જેમ બનાવતા એમ ટ્રાય કરજો, જોઈ લેજો. કાંઈ વાંધો બધી અલગ અલગ વસ્તુ. ડુંગળી લસણ વાળી સેન્ડવિચ આજે આપણે ખાવાના છીએ. તો તમે જોઈ શકો છો બ્રેડ આપણી કપાઈ ગઈ છે વ્યવસ્થિત. જેમાં પેલા આવશે બટર. 3 સ્લાઇડમાં થાય. 3 સ્લાઇડમાં બને? 3 સ્લાઇડમાં. ભાઈ માથે આવશે મસાલો, લસણની ચટણી છે. લસણ વાળી ચટણી રેડી કહેવાય. હવે પ્લસમાં ડુંગળી આવશે આગળ. માથે આવે ડુંગળી. માથે ડુંગળી હો. એની ઉપર બટેકા. હવે ચીઝ. એની ઉપર ચીઝ. માટે ગરમ ચાટ મસાલો. ચાટ મસાલો. સેટ માયોનીઝ. કમ્પ્લીટ રેડી. હાલો હવે શેકવા જઈશું. લસણ નું આવ્યું? લસણની ચટણી આવી ગઈ. લસણની ચટણી આવી છે એમ? કમ્પ્લીટ ચટણી છે. કમ્પ્લીટ ચટણી બનાવીને લઈ આવતા. કમ્પ્લીટ ચટણી રેડી. મેં લસણ ડુંગળી કીધું, ડુંગળી એવી કીધું. મેં ચટણીમાં બધું કમ્પ્લીટ આવી જાય. બરોબર. તો મિત્રો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ ભાઈ કરે છે તેને ગરમ થઈ જાય તે પછી આપણે સેન્ડવિચની મજા માણશું મિત્રો. તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની સેન્ડવિચ ગરમ થાય છે તે. અને હવે આપણે આ ગરમ થઈને આવી ગઈ છે, કટકા પણ કરી નાખ્યા છે અને ડીશ ખાલી થઈ ગઈ હતી ભાઈ આગળ, એટલે આખું નવું બાઉલ ખોલ્યું ને એમાંથી આપણને ડીશ આપે છે. તો ડીશમાં આપણે સેન્ડવિચ લઈ અને સેન્ડવિચનો ટેસ્ટ માણીએ. તો તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ આવી ગઈ છે કમ્પ્લીટ તૈયાર અને બાજુમાં ડીશ પણ આવી ગઈ છે. અને તમે સેન્ડવિચ જોઈ લો, આખી ભરાવદાર સેન્ડવિચ છે તે. 3 લેયરમાં સેન્ડવિચ બનાવવામાં આવેલી છે. પનીર, ડુંગળી ને લસણવાળી ચટણી, એવી રીતે 3 લેયર બનાવવામાં આવેલી છે. તો આપણી સેન્ડવિચ આવી ગઈ છે. તો ચાલો હવે આપણે સેન્ડવિચની મજા માણીએ. અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો તે.